નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે ઓક્ટોબર મહિનાનું અનાજ વિતરણ અને આ મહિનાની અંદર જે છે દિવાળી નિમિત્તે જે છે મોટા લાભ મળવાના છે. તો આની આગળના રેશન કાર્ડના વિડીયોની અંદર મેં તમને જણાવેલું હતું કે દિવાળી નિમિત્તે જે છે ફરી પાછું રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ મળશે. એટલે કે જે છે તમને જે 1 લીટર તેલનું પાઉચ મળે છે, 1 લીટર તેલનું પાઉચ અને વધારાની ખાંડ અને તહેવાર નિમિત્તે જે વધારાનું અનાજ મળે છે એ ફરી પાછું છે દિવાળી મહિનાની અંદર જે છે એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર જે છે મળવા પાત્ર રહેશે. તો તેના વિશેની ઓફિશિયલ માહિતી એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર જુદા જુદા રેશન કાર્ડના પ્રકાર પ્રમાણે તમને જે છે કેટલું જે છે અનાજ મળવા પાત્ર રહેશે તેની માહિતી આ વિડીયોની અંદર જે છે આપણે જોવાના છીએ. તે પહેલાં હું તમને જણાવી દઉં કે ઘણા લોકોને એવું લાગતું હશે કે અમુક જે તમે વિડીયો જોયા હશે તો હું જે છે એના વિડીયો જે છે કોપી મારું છું, પરંતુ એવું નથી. તમે જે છે વિડીયોનો સમય જે છે જોઈ લેજો કે જે મેં જે છે વિડીયો ક્યારે મૂકેલો હશે અને એ લોકોએ જે છે વિડીયો ક્યારે મૂક્યો હશે. તો ઘણા ચેનલવાળા જે છે આપણી ચેનલમાંથી પણ જે છે વિડીયોની જે છે ડાયરેક્ટ ઇન્ફોર્મેશન જે હોય છે કોપી મારતા હોય છે. તો ખાસ કરીને અમારી ચેનલને સપોર્ટ કરો, કારણ કે જે છે સબસ્ક્રાઈબર ઓછો હોવાના કારણે ઘણા લોકોને એવું લાગતું હોય છે કે હું જે છે બીજામાંથી કોપી મારું છું, પણ હું જે છે બીજામાંથી કોપી નથી મારતો. હું જે છે વિડીયો બનાવું છું એ રિસર્ચ કરીને અને જે છે ઓફિશિયલ જે માહિતી હોય છે એના ઉપર જ જે છે વિડીયો બનાવું છું. ઘણા લોકો મારામાંથી જે છે કોપી મારતા હોય છે, તો ખાસ કરીને મારી ચેનલને સપોર્ટ કરવા તમને વિનંતી. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ ઓક્ટોબર મહિનાની અંદર રેશન કાર્ડ ધારકોને અને ખાસ કરીને જે PHH એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ NFS રેશન કાર્ડ ધરાવતા હોય અને APL રેશન કાર્ડ જે ધારકો હોય એટલે કે અબોવ પોવર્ટી લાઇનનું જેની આગળ જે છે રેશન કાર્ડ હોય એ લોકો માટે જે છે ઓક્ટોબર મહિનાની અંદર મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો આ રેશન કાર્ડની હું વાત કરી દઉં કે આ રેશન કાર્ડમાં 4 સભ્યો છે. તો 4 સભ્યો PHH ની અંદર 4 સભ્યો પ્રમાણે જે છે એ રેશનનો જથ્થો મળતો હોય છે. તો અહીંયા હવે આપણે જોઈએ 4 સભ્યોને જે છે કેટલો રેશનનો જથ્થો મળશે. તો સૌપ્રથમ જે છે APL અને PHH રેશન કાર્ડ ધારકોને જે છે ચણા જે છે આ મહિને મળવાપાત્ર રહેશે અને એ જે છે 100% મુજબની જે ફાળવણી કરવામાં આવેલી છે. એટલે કે જે છે ગુજરાતની અંદર 33 જિલ્લામાં બધા જ લોકોને જે છે ચણા મળવાના છે. તો બધી જ જગ્યાએ ફાળવણી કરી દીધી છે. તો બધી જ રેશનની શોપ પરથી જે છે ચણા મળી જશે અને એ જે છે 1 કિલો અને 30 રૂપિયાના ભાવે જે છે મળવાપાત્ર રહેશે ચણા. ત્યારબાદ જે છે અહીંયા તમે જોઈ શકો છો NFSA, નોન NFSA, BPL ખાદ્ય સિંગ તેલ. તો ખાસ કરીને મેં આની આગળના જે છે રેશન કાર્ડના વિડીયોની અંદર તમને અગાઉથી જ જણાવી દીધેલું હતું. મારી આગળ જે છે એની માહિતી હતી કે જે છે દિવાળીના તહેવારે જે છે એટલે કે ઓક્ટોબર મહિનાની અંદર જે છે એ તમને જે છે ફરી પાછું સિંગ તેલ મળવાપાત્ર રહેશે. તમને જે છે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે જે છે મળ્યું હતું, તો ફરી પાછું જે છે દિવાળીમાં મળવાનું હતું. તો અહીંયા તમે જોઈ શકો છો દિવાળીના તહેવાર નિમિત્તે એટલે કે ખાદ્ય સિંગ તેલ ઓક્ટોબર 2024 માટે અને એ પણ જે છે 100%ની જે છે ફાળવણી કરવામાં આવી છે. એટલે કે જે છે ગુજરાતના 33 જિલ્લામાંથી બધા જ જિલ્લાના લોકોને એટલે કે બધી જ રેશનની શોપ પર મળવા પાત્ર રહેશે. કોઈ પણ શોપ વાળો તમને ના પાડે તો તમારે જે છે ડાયરેક્ટ ફરિયાદ કરી દેવી, કારણ કે ફાળવણી અહીંયા તમે જોઈ શકો છો 100% કરવામાં આવેલી છે. તો એ જે છે 1 લીટર અને એનો જે છે ભાવ ખાદ્ય સિંગ તેલનો જે છે ભાવ 100 રૂપિયાનો રહેશે. ત્યારબાદ જે છે અહીંયા PHH ઘઉંની વાત કરીએ તો એ જે છે સભ્યો પ્રમાણે 2 કિલો મળતા હોય છે. તો અહીંયા 4 સભ્યો હોવાના કારણે અહીંયા તમે જોઈ શકો છો 8 કિલો જે છે ઘઉં મળવાપાત્ર રહેશે અને એ જે છે વિના મૂલ્યે મળતા હોય છે. ત્યારબાદ જે છે PHH ફોર્ટિફાઈડ ચોખા, તો એ જે છે એક સભ્યના જે છે 3 કિલો મળતા હોય છે. તો 4 તેરીને 12 અહીંયા જોઈ શકો છો એ પણ જે છે વિના મૂલ્યે મળતા હોય છે. ત્યારબાદ જે છે અહીંયા તમે ફરી પાછી હવે આની આગળના મહિને જે છે તુવેર દાળ નહોતી મળી, તો આ મહિને તમને તુવેર દાળ પણ મળશે અને એની પણ જે છે 100%ની જે છે ફાળવણી કરવામાં આવી છે. એટલે એ પણ જે છે બધી રેશનની શોપ પરથી તમને મળી જશે અને એ જે છે 1 કિલો અને એનો ભાવ જે છે 50 રૂપિયા રહેશે તુવેર દાળનો. ત્યારબાદ જે છે ડબલ ફોર્ટિફાઈડ મીઠું, તો ઓક્ટોબર મહિનાની અંદર અને એ જે છે 1 કિલો અને એનો જે છે 1 રૂપિયો જે છે ભાવ રહેશે. તો આ રીતે જે છે PHH APL જે રેશન કાર્ડ હોય અને જેને આગળ જે છે NFSA નું રેશન કાર્ડ હોય એને જે છે સભ્ય પ્રમાણે આટલું અનાજ ઓક્ટોબર મહિનાની અંદર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ BPL રેશન કાર્ડ ધારકોની. તો એને પણ જે છે અહીંયા તમે જોઈ શકો છો આખા ચણા જે છે સૌપ્રથમ મળવાપાત્ર રહેશે 1 કિલો અને જે છે 30 રૂપિયાના ભાવે. ત્યારબાદ જે છે BPL રેશન કાર્ડ ધારકોને પણ જે છે આ મહિને સિંગ તેલ એટલે કે ખાદ્ય સિંગ તેલ મળવાપાત્ર રહેશે અને એ પણ જે છે 1 લીટર અને 100 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે. ત્યારબાદ જે છે અહીંયા તમે જોઈ શકો છો BPL રેશન કાર્ડ ધારકોને સભ્ય પ્રમાણે અહીંયા ઘઉં પણ મળશે અને એ જે છે આ રેશન કાર્ડની અંદર 5 જે છે સભ્યો હોવાના કારણે 5 દૂને 10
જે છે એ જે છે ઘઉં મળશે અને જે છે ચોખા જે છે સભ્ય પ્રમાણે 3 કિલો મળતા હોય છે તો 5 તેરીને 15 કિલો જે છે એ ચોખા મળશે। ત્યારબાદ જે છે તુવેર દાળ પણ મળશે તો એ તુવેર દાળ જે છે 1 કિલો અને 50 રૂપિયાના ભાવે બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળશે। ત્યારબાદ બીપીએલ રેશન કાર્ડ ધારકોને વધારાની વસ્તુ મળશે તો એની અંદર જે છે ખાસ કરીને ખાંડ મળતી હોય છે તો 2024માં 100% ખાંડ મળશે। એમાં જે છે તમને રેગ્યુલર ખાંડ અને વધારાની તહેવાર નિમિત્તે પણ જે છે ખાંડની ફાળવણી કરવામાં આવેલી છે। તો રેગ્યુલર જે બીપીએલ રેશન કાર્ડ ધારકો હોય છે એને 1 કિલો અને 750 ગ્રામ જે છે ખાંડ મળતી હોય છે અને એનો ભાવ જે છે પ્રતિ કિલો 22 રૂપિયાનો રહેતો હોય છે, પરંતુ આ વખતે જે છે તહેવાર નિમિત્તે વધારાની ખાંડ મળશે અને એ જે છે વધારાની 1 કિલો ખાંડ મળવાપાત્ર રહેશે, એનો ભાવ પણ જે છે 22 રૂપિયા રહેશે। તો ટોટલ તમને 2 કિલો ને 750 ગ્રામ જે છે ખાંડ મળવાપાત્ર રહેશે। ખાસ તહેવાર નિમિત્તે જે છે આ વધારાની ખાંડ પણ મળવાપાત્ર રહેશે બીપીએલ રેશન કાર્ડ ધારકોને। અને ત્યારબાદ જે છે તમે મીઠું જે રેગ્યુલર મળતું હોય છે એ પ્રમાણે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જેને જે છે અનાજનો જથ્થો વધારે મળતો હોય છે તો એની વાત કરીએ તો એ લોકોને પણ જે છે આખા ચણા 1 કિલો અને 30 રૂપિયાના ભાવે સૌપ્રથમ। ત્યારબાદ જે છે ખાદ્ય સિંગ તેલ તો એ લોકોને પણ જે છે 1 લીટર અને 100 રૂપિયાના ભાવે। ત્યારબાદ જે છે અંત્યોદય ચોખા તો એ લોકોને જે છે કાર્ડ પ્રમાણે મળતા હોય છે તો 15 કિલો જે છે મળતા હોય છે કાર્ડ પ્રમાણે। એક રેશન કાર્ડ દીઠ જે છે 15 કિલો ઘઉં મળતા હોય છે તો ઘઉં તમે અહીંયા જોઈ શકો છો 15 કિલો અને ચોખા જે છે તમે અહીંયા જોઈ શકો છો 20 કિલો। તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ જે છે રેશનનો જથ્થો જે છે એટલે કે ઘઉં ને ચોખા મળતા હોય છે। ત્યારબાદ જે છે તમે તુવેર દાળ પણ જોઈ શકો છો તો તુવેર દાળ 1 કિલો અને 50 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। ત્યારબાદ જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકોને પણ જે છે ખાંડ મળવાપાત્ર રહેશે। એમાં એ લોકોને પણ રેગ્યુલર અને તહેવાર નિમિત્તે તો બંને અલગ અલગ ખાંડ એટલે કે વધારે ખાંડ મળશે। તો એની અંદર જે છે 1 કિલો જે છે રેગ્યુલર ખાંડ અને 1 કિલો અહીંયા તમે જોઈ શકો છો તહેવાર નિમિત્તે ખાંડ। તો એ રીતે જે છે ટોટલ 2 કિલો ખાંડ મળવાપાત્ર રહેશે અને એ બંનેમાં જે છે 15 રૂપિયા કિલોનો ભાવ રહેશે, એટલે કે ટોટલ 30 રૂપિયામાં 2 કિલો ખાંડ મળવાપાત્ર રહેશે। અને ત્યારબાદ જે છે તમે જોઈ શકો છો મીઠું, તો મીઠું જે છે 1 કિલો અને જે છે 1 રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે। તો આ રીતે જે છે ઓક્ટોબર મહિનાની અંદર દિવાળીના તહેવાર નિમિત્તે જે છે સરકાર દ્વારા જે છે વધારાનું તેલ અને જે છે વધારાની ખાંડની જે છે ફાળવણી કરવામાં આવશે અને જે છે તુવેર દાળાની આગળના મહિનામાં નહોતી મળતી તો એ પણ જે છે મળવાપાત્ર રહેશે, ચણા પણ જે છે મળવાપાત્ર રહેશે। તો ખાસ રેશન કાર્ડ ધારકોને સરકાર તરફથી જે છે આ મોટી ભેટ દિવાળીના તહેવાર નિમિત્તે આપવામાં આવી છે।